પંચમહાલ જિલ્લાના ગોધરાના ભેખડિયા ખાતે સરકારી ભણતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા 2.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ 2024-25 દરમિયાન પકડાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કુલ 1,60,841 દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો. કાર્યવાહીમાં જેસીબી અને રૂરલ ફેરવીને દારૂના જથ્થાનો નિકાલ કરાયો હતો. જિલ્લા રેન્જ આઈજી આરવી અંસારી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરીશ દુધાતની સૂચના અનુસાર નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિંદા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એએન પરમાર સહિતની કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી ભારે મશીનરી ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.